નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? જામનગર, રાજકોટ કે ગુજરાતના અથવા તો મેટ્રો સિટીમાં ઘણું બધું ડેવલપમેન્ટ થાય છે, ટ્રાફિક ઘણો રહે છે. તેની સાથે સાથે ઇલેક્ટ્રોનિક ડિજિટલ યુગ પણ ઘણું ડેવલપ થયેલ છે. જામનગર મહાનગરપાલિકાનો JMC કનેક્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી ઓનલાઈન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ 2026-27 નો કેવી રીતે ભરશું તેની થોડી જાણકારી લઈએ. જામનગર મહાનગરપાલિકાની આ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના તારીખ 1/5/2026 થી 30/6/2026 સુધી છે. આ યોજનામાં 15 થી 25% ડિસ્કાઉન્ટ મળે છે, તે આપ સૌ જાણતા હશો. અત્યારે જે આ વિડીયો છે તેમાં જનરલ કેટેગરીમાં 10% રિબેટ આપે છે. તે કેવી રીતે ભરવો તે વિગત બતાવેલી છે. આ વિડીયો એવા જ લોકો માટે બનાવેલો છે કે જેઓને કોમ્પ્યુટર અને મોબાઈલનું ઓપરેટિંગનું સંપૂર્ણ જ્ઞાન અને ઓનલાઈન પેમેન્ટ કરવાની પ્રેક્ટિસ હોય તેવા જ લોકોએ આ વિડીયોની માહિતી જાણી અને તેનો સાવચેતીથી ઉપયોગ કરવો. ડિસ્ક્લેમર કે એટલે અસ્વીકાર. આ વિડીયોમાં આપેલ સૂચનો, લખાણ, અભિપ્રાય માત્ર સામાન્ય જાણકારી માટે જ છે. ઓનલાઈન હાઉસ ટેક્સ કે પાણીના ટેક્સનું ફોર્મ ભરતા પહેલા તમારા કોમ્પ્યુટરના જાણકાર એટલે તમે તમારા કોમ્પ્યુટરના જાણકાર અને અનુભવી ક્વોલિફાઈડ વ્યક્તિ પાસેથી સંપૂર્ણ જાણકારી લેવી જરૂરી છે. મોબાઈલના કોઈપણ એપ્લિકેશનની પૂરી જાણકારી લીધા વિના ઓનલાઈન ફોર્મ ભરવા નહીં કે પેમેન્ટ કરવા નહીં. ઓનલાઈન ફોર્મ ભરી અને પેમેન્ટ કરતા કોઈ નુકસાની જાય તો તેની જવાબદારી યુટ્યુબરની કે યુટ્યુબની રહેશે નહીં. વધુ માહિતી માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસનો સંપર્ક સાધવો હિતાવહ છે. આ JMCનું ડિસ્ક્લેમર છે, જે JMC કનેક્ટ એપ અને તેની વેબસાઇટ માટે આપેલ છે. તે વાંચી જવું. તેમાં JMC ત્રીજા પેરેગ્રાફમાં લખે છે કે બાય એસેસિંગ ધીસ વેબસાઇટ યુ એગ્રી ધેટ JMC will not be liable for any direct or indirect loss arising from the use of information and the material contained in this website. તેનું ગુજરાતી કરીએ તો આ વેબસાઇટની માહિતીના ઉપયોગથી થતા પ્રત્યક્ષ કે પરોક્ષ નુકસાન માટે JMC જવાબદાર નથી. ઘણા દર્શક મિત્રોએ મારા જૂના વિડીયોમાં એટલે કે અગાઉ બનેલા વિડીયોમાં પાસવર્ડ કઈ રીતે બનાવવા તેની માહિતી કોમેન્ટમાં પૂછેલ હતી. તેનો જવાબ આપું તો સ્ટ્રોંગ મજબૂત પાસવર્ડ બનાવવા માટે થોડીક જાણકારી. તેમાં પહેલું છે, પાસવર્ડનો અર્થ થાય છે પાસવર્ડ એ એક ગુપ્ત સાંકેતિક અક્ષરોનું, આંકડાનું અને સ્પેશિયલ કેરેક્ટરનું સંયોજન છે. પાસવર્ડની લંબાઈ કેટલી રાખવી તો કે પાસવર્ડ ઓછામાં ઓછા 12 થી 16 અક્ષરનો હોવો જોઈએ. નંબર 3, પાસવર્ડ બનાવવા મિશ્રણ. તેમાં કેપિટલ અક્ષરો A થી Z, સ્મોલ અક્ષરો A થી Z, નંબરમાં 0 થી 9 અને સ્પેશિયલ કેરેક્ટરના મિશ્રણ કરી પાસવર્ડ બનાવવા જોઈએ. 4, પાસવર્ડમાં શું ન રાખવું. પાસવર્ડમાં તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર કે 123456 કે ABCD કે પાસવર્ડ જેવા શબ્દો, સરળ શબ્દો ક્યારેય ન રાખવા. 5મું છે, પાસવર્ડ દરેક એકાઉન્ટ માટે જીમેલ, બેંક, સોશિયલ મીડિયા વગેરે માટે અલગ અલગ પાસવર્ડ રાખવા. નંબર 6, તમે બનાવેલ પાસવર્ડ કોઈ પણ વ્યક્તિને કે ઘરના કે બહારના વ્યક્તિને આપવા નહીં. મોબાઈલ કે કોમ્પ્યુટર કે ડાયરીમાં લખીને નહીં રાખવાના અને કોઈ પણ ડિજિટલ સિસ્ટમમાં સેવ પણ કરવા નહીં. 7મું છે, કોઈ પણ જગ્યાએ તમારા બનાવેલ પાસવર્ડ કોઈ વ્યક્તિ પાસે બોલવા નહીં કે મેસેજ કરીને પાસવર્ડ મોકલવા નહીં. 8, તમે બનાવેલ પાસવર્ડ તમારે મનમાં એટલે કે માઇન્ડમાં યાદ રાખવાના છે. અને 9 નંબર, સમયાંતરે સેટ કરેલ પાસવર્ડ બદલતા રહેવું. મારા અનુભવ અને મારી માન્યતા પ્રમાણે બેંક એકાઉન્ટ્સ અને ઓનલાઈન પેમેન્ટ માટેની જાણકારી આપું છું.
નંબર 1, તમારા મુખ્ય બેંકના એકાઉન્ટ્સને ડેબિટ, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા નહીં. મુખ્ય બેંક એકાઉન્ટ્સમાં ફક્ત ચેકબુક રાખી બેંક વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન કરવા. નંબર 2, જો તમારા મુખ્ય બેંક એકાઉન્ટ્સને ડેબિટ, એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગ સાથે જોડેલ હોય તો બેંકમાં જઈને તે બંધ કરાવશો. નંબર 3, ઓનલાઈન પેમેન્ટ માટે તમારે એક અલગ બેંક એકાઉન્ટ રાખવું હિતાવહ છે અને તેમાં જરૂર મુજબ સૌથી ઓછી રકમ બેંક બેલેન્સમાં રાખવી. અને નંબર 4, મોટી રકમ ચેક દ્વારા જ પેમેન્ટ કરવી. મોટી રકમ કોઈ દિવસ ઓનલાઈન પેમેન્ટ કરવી નહીં. જેએમસી કનેક્ટ એપ ચાલુ કરતા આ સ્ક્રીન ખુલશે. અહીં તમારે તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ લખી લોગિન કરો. અહીં તમે સેટ કરેલ 4 અક્ષરની પિન લખવાની છે. જેએમસી સર્વિસનો જે આ સ્ક્રીન ખુલ્યો તેમાં પે પ્રોપર્ટી ટેક્સ ઉપર ક્લિક કરો. જેએમસી કનેક્ટ એપ દ્વારા જે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તેની ઓનલાઈન સર્વિસીસમાં પેમેન્ટ બાબત ખૂબ જ અગત્યની આ સૂચના છે જે વાંચી જવી. હવે તમારી પાસે જૂની પ્રોપર્ટી ટેક્સની એક સ્લીપ કે પહોંચ હશે. તે પહોંચમાંથી તમારે ન્યૂ એસેસમેન્ટ નંબરના આંકડા લખી અને અહીં ન્યૂ એસેસમેન્ટ નંબર ખાનામાં લખી અને સર્ચ બટન દબાવવું. જેથી તમને તમારા ન્યૂ એસેસમેન્ટ નંબર પ્રમાણે તમારું નામ, એડ્રેસ વગેરે સ્ક્રીન ઉપર દેખાશે અને તમને 100% પેમેન્ટમાંથી 10% રિબેટ અને તમે હાઉસ ટેક્સ અને વોટર ટેક્સના ચાર્જનું ઓનલાઈન પેમેન્ટ કરો છો જેના 2% વધારાના રિબેટ જોવા મળશે. હવે જુઓ આ સ્ક્રીન ઉપર દાખલા તરીકે હાઉસ ટેક્સ ડ્યુ કેટલા છે તો તેમાં ₹1,766. હાઉસ ટેક્સ રિબેટ ₹200 મળે છે એટલે કુલ હાઉસ ટેક્સ ભરવાનો છે ₹1,566 અને બીજું વોટર ટેક્સ ડ્યુમાં જોઈએ તો ₹1,400 ભરવાના છે. તેમાંથી વોટર ટેક્સ રિબેટ ₹168 મળે છે અને જેથી બાદ કરતા ₹1,232 ભરવાના થાય અને ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ એટલે ₹54 રિબેટ મળે છે અને જેથી જે આ દાખલા તરીકે જે આપેલ છે રકમ તેમાં ₹2,744 ભરવાના છે. હવે તમે સબમિટ બટન લીલા અક્ષરે લખેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રીન ખુલશે. જો તમારે આ પેમેન્ટ ન કરવું હોય તો લાલ અક્ષરે લખેલ રીસેટ બટન દબાવો. ઓનલાઈન પેમેન્ટ કરવા માટે મેં અગાઉ આપેલ માર્ગદર્શન પ્રમાણે તમારે જે ઓનલાઈન પેમેન્ટનો સ્ક્રીન જેમાં ઓનલાઈન પેમેન્ટના ઓપ્શન આપ્યા હશે, સ્કેન કોડ આપેલા હશે તે તમે સંપૂર્ણ શીખેલ હોય તો જ તમારે આગળ ઓનલાઈન પેમેન્ટ તમારા બેંક એકાઉન્ટ દ્વારા કરવું. તમે કરેલ ઓનલાઈન પેમેન્ટની સ્ક્રીનનો ફોટો પાડી અથવા સ્ક્રીનશોટ લઈ પેમેન્ટ કરેલની રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી લેવી. ₹2,744 પેમેન્ટ કરેલ છે તે જનરલ કેટેગરીમાં 10% રિબેટ માટે અને ઓનલાઈન પેમેન્ટ માટે 2% રિબેટ માટે પેમેન્ટની રિસિપ્ટ મળે છે. 15% રિબેટ જેઓને મેળવવું છે જે કેટેગરીમાં શારીરિક ખોટ કાપણવાળા કરદાતાઓ, સિનિયર સિટીઝન કરદાતાઓ, બીપીએલ કાર્ડ ધારક, વિધવા. ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ જેએમસી કનેક્ટ એપ્લિકેશનમાં કે જેએમસી વેબસાઇટમાં અલગ રીત છે. તેવી રીતે 25% રિબેટ જે લોકોને જોતું હોય જે કેટેગરીમાં કન્યા છાત્રાલયો, માજી સૈનિકો, સ્વતંત્ર સેનાની શહીદોની વિધવા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ, અંધાશ્રમ વગેરેની પણ જેએમસી કનેક્ટ એપ્લિકેશનમાં રીત જુદી છે જે આપણે બીજા વિડીયોમાં જોશું. આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો કે જેથી જામનગર મહાનગરપાલિકાની એડવાન્સ રિબેટ ટેક્સ યોજનાનો લાભ ઘણા બધા લોકો લઈ શકે. વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોમાં
લાઈક અને કોમેન્ટ કરશો. આભાર.